નૂતન ઉપાશ્રય શિલારોપણ વિધિ એનો આપણે સૌ પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે સર્વપ્રથમ નવજીવન સોસાયટી મહાવીર હોલ પાસે એવી શાતાકારી જગ્યા કે જ્યાં પગ મૂકતા એમ થાય કે પંચમહાવ્રતધારી આશીર્વાદ આપ્યા વિના રહે નહીં. તો એવા સ્થાનમાં સૌનું સ્વાગત કરી અને ત્યાંથી એક મંગલ શોભાયાત્રા આ અનિલાબેનનું નિવાસસ્થાન એ પણ સદભાગી કહેવાય કે વર્ષોથી ઠાકોરજીની એમને સુંદર સેવા કરી અને હવે એ જ સ્થાને ભગવાન મહાવીરનું નિવાસ સ્થાન જે બનશે રળિયામણું શાતાકારી કે જે અનેક લોકોને અનેક રીતે ઉપયોગી. આજે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધેય પૂજ્ય ધીર ગુરુદેવ મહારાજ સાહેબની નિષ્ઠામાં શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘના નૂતન ઉપાશ્રય શિલાન્યાસ સમારોહ રાખેલો હતો. તેમાં વિવિધ સંપ્રદાયના સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને વડોદરા શ્રી સંઘ, અલકાપુરી સંઘ, શાસ્ત્રીકોટ સંઘ, દરિયાપુરી સંઘ, માંજલપુર સંઘના ટ્રસ્ટી કારોબારી સંઘ, નિઝામપુરા સંઘ બધાના ટ્રસ્ટી કારોબારી મંડળના સભ્યો હાજર હતા. અને બહારગામથી પણ સુરતથી, વસોથી, બારેજાથી, વિવિધ સંઘના નડિયાદથી આવેલા સંઘોના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં આ નૂતન ઉપાશ્રય શિલાન્યાસ સમારોહ રાખેલ હતો. જય જિનેન્દ્ર. એક વર્ષની અંદર આ નૂતન ઉપાશ્રયનું બાંધકામ પૂર્ણ થઈ જશે અને આવતા વર્ષ સુધીમાં એનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ ચોક્કસપણે થાય એવી અમારી ભાવના છે. આજના દિવસે દેશ વિદેશમાં ફિલિંગ્સ જે દિલને ફીલ કરે એવું 4 કલર પ્રિન્ટિંગ, આર્ટ પેપર પ્રિન્ટિંગ, 1 લાખ કોપી બરોડા બેઠા કોઈ પણ દાતા હોય આપણે ગોતવું ન પડે, ફિલિંગ વાંચવું એટલે મળી જાય કે આ ભાઈ લોસ એન્જલસ, અમેરિકા, શિકાગો, ચાહે આ બાજુ જાઓ સ્વિટ્ઝરલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, સિડની હોય કે ન્યૂ જર્સી હોય, ન્યુયોર્ક હોય, એમાંથી આપણને ખબર પડે. અને દર વખતે એવોર્ડ આપે એવા અતુલભાઈ શાહ, ફિલિંગના મેનેજિંગ તંત્રી કહો, માલિક કહો, તો અહીંયા આપણા સમાજમાંથી એક વ્યક્તિ જર્નાલિઝમ એટલે ચોથી જાગીર, જે કામ તલવાર ન કરી શકે એ કલમ કરી શકે, જે ઊંચે સિંહાસને બેસાડે અને નીચે પલાથી વાળીને બેસાડે એ તાકાત તલવારમાં નહીં કલમમાં છે. એવા કલમના કસબી અતુલભાઈ શાહનું અહીંયા સમસ્ત બરોડાના સંઘો વતી આપણે સન્માન કરી રહ્યા છીએ. આગળ સાપો લઈ લો. આપણા ગોધરા નિવાસી અતુલભાઈને અમારા ઇન્દ્રપુરી સંઘના અને એ ગોધરાવાળા એ પાઘડી પહેરાવે છે. પહેરાવો. અનુમોદના 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 વારંવાર મોદના. દેશ વિદેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, ગૃહપ્રધાન હોય કે બધા આરે એને સંબંધ છે. અત્યારે એ બરોડાની બહાર 200 કરોડના ખર્ચે મેન્ટલ રિટાયર્ડ, એની સાથે નેચરોપથી સેન્ટર, એની સાથે વૃદ્ધો માટે રહેવાનું સ્થાન, એવો આખો મેગા પ્રોજેક્ટ બનાવવાની અતુલભાઈ તૈયારી કરે છે.